નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ આમારા, અને અહીંયા કને જે મેળો ભરાય છે કરોલ પીરનો, એ આજે આપણે જોઈશું. તો હાલ આપણે આમારાની બાજુમાં અહીંયા કને જે કરોલ પીરની દરગાહ છે, ત્યાં જે મેળો ભરાય છે તે મેળો કેટલો મોટો છે અને કેટલા માણસો છે. તો આપણે મંગળવારના સવારના અહીંયા મેળામાં પહોંચી આવ્યા છીએ, અને હાજી પીરનો મેળો પણ ચાલુ છે. રવિ, સોમ, મંગળ ને આજ મંગળવાર છે, અને આજે આપણે હાજી પીરથી જે માણસો આવે તે અહીંયા કરોલ પીરની જે મેળો છે ત્યાં પણ બધા આવે દર્શન કરે. તો આપણે આજે જોઈશું કરોલ પીરનો મેળો. અહીંયા કને પાર્કિંગ છે, પાર્કિંગની વ્યવસ્થા, અને આજુબાજુમાં અહીંયા જે માર્કેટો છે નાસ્તાની અને જમવાની, અને અહીંયાથી આપણે પહેલાં જ વળાંક કરીશું તો સામે જ કરોલ પીરની દરગાહ છે. તો પહેલાં આપણે દર્શન કરીશું અને પછી સાઈડમાં જે મેળાની જે ગલીઓ, બજાર, માર્કેટો તે પણ આપણે જોઈશું. તો આ છે કરોલ પીરનો મેળો, અને સવારનો ભાગ હોવાથી થોડાક માણસો ઓછા છે, પરંતુ હાજી પીરના મેળામાં જે વારકિયા થશે માણસો તે બધા રિટર્નમાં અહીંયા આવશે, અને 2 દિવસ ફૂલ અહીંયા મેળો ભરે છે. તો સામે જ આપણે દરગાહ છે કરોલ પીરની, અહીંયાથી જોઈ શકીએ છીએ. અહીંયા હોટલો આવેલી છે, ચાય, નાસ્તો, પાણી. અહીંયા પણ હોટલ છે સામે, અને સામે દરગાહ આવેલ છે. આ બાજુ પોલીસ કંટ્રોલ રૂમ વ્યવસ્થા માટે. તો સામે દરગાહ છે. તો આપણે પહેલાં પણ અહીંયા કને જે કરોલ પીરની દરગાહનો વિડીયો બનાવેલ છે તે આપણે અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું, તો જોઈ લેજો. કારણ કે હાલ આપણે બીજા મેળા પણ આજનો દિવસમાં જોવાના છે. તો આપણે કરોલ પીરનો મેળો અને હાજી પીરના મેળાની લિંક આપણે કમેન્ટ બોક્સમાં નાખી દઈશું. અને હવે આપણે મેળાની જે માર્કેટ બજાર છે તે આપણે જોઈશું. તો અહીંયાથી જે પહેલી જ માર્કેટ જે ગલી છે તે અહીંયા શરૂ થાય છે. શેરડી રસ અને આ બાજુ જે પાણીપુરી અને જે આઈસ્ક્રીમ વગેરે નાસ્તો, બંને બાજુમાં નાની મોટી દુકાનો, દરેક જાતની આઈટમો જે મેળામાં જડતી હોય છે તે પ્રમાણે અહીંયા પણ મેળામાં કપડાં અને ફર્નિચર વગેરે, ડ્રેસ મટીરિયલ, દરેક આઈટમો અહીંયા કને પણ મળી રહી છે. અને મેળો ઘણો એવો મોટો છે. તો શું છે તે પણ આપણે મેળામાં બાળકો માટે પણ અહીંયા રમવા માટે નાની નાની દુકાનો. આ બાજુ સામે જે બાળકોને હોળી રમવા માટે, અને પહેલી ગલી પણ ઘણી લાંબી છે અહીંયા કને. તો અહીંયા કને આ બાજુ આપણે પહેલી ગલી જે પૂરી થાય છે, અને આપણે આ બાજુ જે બીજી ગલી છે તે પણ આપણે જોઈશું. તો કેટલી ગલીઓ છે અંદર, માર્કેટો. આ બાજુ બીજી ગલીમાં અહીંયા કને જે માલધારી લોકો માટે ગાયો અને પશુ જે પાળતા હોય તેના માટે સારી આઈટમો અહીં મળી રહી છે. કારણ કે અહીંયા ગામડામાં વધારે પડતે આપણે જે માલધારી લોકો હોય છે, જે પોતાની ગાયો, ભેંસો અને બકરીઓ, ઘેટા, તેના માટે નળીમાં બાંધવા માટે આઈટમો નવી નવી. અને આ છે આપણે બીજી ગલી, બીજી બજાર, તેમાં પણ કપડાં અને દરેક આઈટમો અહીંયા મળી રહી છે. અને 2 દિવસથી ગરમી વધારે છે, તો હજી આપણે સવારના ભાગમાં આવ્યા છીએ. લગભગ 10 વાગ્યાનો ટાઈમ છે. અહીંયા કને પણ ઇલેક્ટ્રિક આઇટમ ને એવી મળી રહી છે. મોબાઈલ એસેસરી, ઘડિયાળ, દરેક જાતની વસ્તુઓ અહીંયા આપણે મેળામાં જોવા મળી રહી છે. આ બાજુ વાસણો છે, પ્લાસ્ટિકના અને સ્ટીલના દરેક પ્રકારના વાસણો પણ મળી રહ્યા છે.
અને આ જે સામે જે આખી જે ફર્નિચરની જે લાઈન છે, ફર્નિચરની દુકાનો, અહીંયા પણ કપડાની દુકાનો બંને સાઈડમાં. આ બાજુ રમકડાની દુકાનો બાળકો માટે રમકડા અહીંયા 80 રૂપિયા, 80, 100 સેલ, બધા નાના મોટા સેલ છે, જેમાં અમુકમાં 80 રૂપિયા, અમુકમાં 100 રૂપિયા જે વસ્તુ લેવો રમકડા હોય છે બાળકોના. અહીંયા પણ બાળકો માટે બેટ અને બેટરીવાળા નાના પંખા. અહીંયા ઘર વખરી માટે પણ કિચનનો જે સામાન દરેક પ્રકારનો. ઝુમ્મર જે દરવાજા માટે ઘણી એવી આઈટમો અહીંયા મળી રહી છે. અહીંયા કને નાસ્તો છે, ફરસાણ નાસ્તાની દુકાન, અને સામે ફર્નિચરની દુકાનો. આ બાજુ રમકડા, અહીંયા કને 150માં 2 રમકડા. 150માં 2 રમકડા. તો બહુ સસ્તું ને સારું મેળામાં જે આઈટમો અહીંયા વેચાઈ રહી છે. આ બાજુ શેરડી રસ, અહીંયા કને પણ સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ જમવાનું છે, મોટો સ્ટોલ છે. ભોલેનાથ ભાઈ. તો આપણે જે બીજી લાઈન હવે લગભગ અહીંયા કને પૂરી થવામાં આવી છે, અને અહીંયા જે મેન રસ્તો આપણે દરગાહને દર્શન કર્યા તે મેન રસ્તો છે. અને આગળ પણ હજી અહીંયા ઘણું એવું આપણે મેળાનું આયોજન ઘણું જોવા જેવું તે પર જોઈશું. અને હવે આપણે જે આ ત્રીજી ગલી છે, તે ત્રીજી ગલીમાં આપણે અહીંયા દુકાનો તો નથી, પરંતુ આ જે રસ્તો જાય છે તે આપણે અહીંયા એક આપણે રાવાપરના જે ભાઈ હતા તેને જણાવ્યું કે હાલ અહીંયા સામે જે અહીંયા મલાખડો ચાલુ છે, બખ મલાખડો. તો આપણે ત્યાં જઈશું અને જોઈશું કે બખ મલાખડો કેવો છે, તેનો પણ વિડીયો ઉતારશું. તો હાલ આ રસ્તો છે તે રસ્તો સીધો આપણે પકડી લીધો છે, ને અહીંયાથી આપણે જ્યાં રસ્તો આગળ જે પૂરો થશે ત્યાં બખ મલાખડો ચાલુ છે. તો જોશું આપણે બખ મલાખડો, જે દેશી જે આપણે રમત આપણા કચ્છની કે ગામડાઓની, પહેલાં જે નાના મોટા ગામડામાં મેળા મલાખડા થતા તેમાં બખ મલાખડામાં જે પહેલવાન હોય તે દરેક અલગ અલગ ગામોથી આવે અને બખ મલાખડો રમત કરે, એમાં જે જીતે એને વિજેતાને ઇનામ મળે. તે આપણે અહીંયા ચાલુ છે. તો આ બધું જે બાઇકો જઈ રહી છે તમે જોઈ શકો, જે માણસો જાય છે બધા બખ મલાખડો જોવા જાય છે. તો મિત્રો લગભગ આપણે 1 કિલોમીટર જેટલો અંતર કાપ્યો છે, અને અહીંયા હવે આપણે ગાડીઓ જોવા મળી રહી છે. આગળ લગભગ અહીંયા જ ક્યાંક મલાખડાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાડીઓ અહીંયા દેખાઈ રહી છે પાર્કિંગમાં.